નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું મોડેલ પેપર આજે હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. તમારી પરીક્ષામાં કેવું પ્રશ્ન પેપર આવી શકે તેનું એક આખું નવું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું મોડેલ પેપર છે આજે આપણે રજૂ કરીએ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં એવું પૂછાતું હોય છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. એ બે તફાવત બતાવવાનો છે, સજીવ અને નિર્જીવ. તો આ રીતના 5 પ્રશ્નો આપેલા છે. 5 પ્રશ્નોનો જવાબ લખી અને 10 માર્કમાં છે પૂછાતો હોય છે, તો તમે એ રીતે છે લખી શકો. ત્યારબાદ એ જ રીતનું એક છે વર્ગીકરણ કરો પ્રશ્ન નંબર 2 ની અંદર કે ચુંબકીય વસ્તુ અને બિનચુંબકીય વસ્તુ એનું વર્ગીકરણ છે તમારે કરવાનું છે. અહીં લોખંડની ચાવી, પ્લાસ્ટિકની માપપટ્ટી, રબર, દિવાસળી, તાંબાનો તાર, કોબાલ્ટ ધાતુ, ખીલી, ટાંકણી, કાચ, આ આખું ચુંબકીય અને બિનચુંબકીય અલગ અલગ તારવાના છે. એ જ રીતનું સુરેખ ગતિ અને વર્તુળાક ગતિ, આ બંનેના તફાવતો છે અહીં તમારે દર્શાવવાના હોય છે. પેપરમાં આવું બની શકે, પૂછાઈ શકે. પ્રશ્ન 3 ની અંદર છે વૈજ્ઞાનિક કારણ આપો, કોઈ પણ 4. 12 માર્કની અંદર છે 5 પ્રશ્નો હોય છે, 4 છે તમારે એમાંથી કોઈ પણ આવડતા હોય એ લખવાના છે. એ જ રીતનો પ્રશ્ન નંબર 4 એમાં માંગ્યા મુજબ જવાબ આપો. 6 પૂછાય છે, 2 માર્કના છે પૂછાય એટલે 12 માર્ક છે. ત્યારબાદ પ્રશ્ન 5 એની અંદર છે કે નીચેના વિધાનોને સાચાની કે ખોટા નિશાની વડે દર્શાવો, એટલે કે સાચા ખોટા એ છે તમારે બતાવવાના છે. 6 પ્રશ્નો છે, 6 માર્કની અંદર છે. પ્રશ્ન નંબર 5 બી ની અંદર પૂછાય છે કે માંગ્યા મુજબ જવાબ આપો. અહીં જે કાંઈ તમને પ્રશ્નો આપેલા હશે એને તમને જે કીધું, દાખલા કે હવામાં રહેલા ઘટકોના નામ જણાવો. ચુંબકનું ચુંબકત્વ કઈ રીતે નાશ પામે છે, તો આ રીતે તમારે છે લખી શકો. પ્રશ્ન નંબર 6 નીચેની આકૃતિ દોરો, કોઈ પણ એક, અથવા જળચક્ર અથવા ખલદસ્તો સાંધાની આકૃતિનું નામ નિર્દેશ. તો અહીં તમને આકૃતિ આપેલી છે, એ ન આવડે તો જળચક્ર દોરવાનું છે, અને અહીં 1, 2, 3 જે આપ્યા છે એનું તમારે નામ નિર્દેશ છે કરવાનું છે. તો એ રીતે છે પૂછાઈ શકે. 7 ની અંદર પૂછાય છે કે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 4 ખાલી જગ્યા છે, 4 માર્ક છે કૌંસની અંદર છે, એના જવાબ આપેલા છે, આમાંથી તમારે એના જવાબ દર્શાવવાના છે. એ જ રીતનો પ્રશ્ન નંબર 8 છે નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ બતાવો. તમારા વિસ્તારથી છે જવાબ છે બતાવવાના છે. દાખલા તરીકે 2 પ્રશ્નો પૂછેલા છે, એ બંનેનો જવાબ છે લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 ની અંદર છે કે નીચેના પ્રશ્નોના જવાબ વિસ્તૃત રીતે લખો. તો એ પણ એક પ્રશ્ન પૂછાય છે 4 માર્કમાં. ત્યારબાદ પ્રશ્ન 10 ની અંદર છે વિસ્તારથી જવાબ લખો. તો એની અંદર 2 પ્રશ્નો પૂછાયેલા છે અને એના 6 માર્ક છે. તો આ રીતે આખું એક બ્લુપ્રિન્ટ પ્રમાણેનું આખું માળખું ધોરણ 6 વિજ્ઞાનની અંદર છે આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે પરીક્ષામાં સૌથી વધારે માર્ક્સ લાવો એ માટેનું આખું એક પ્રશ્ન પેપરનું મોડેલ પરિરૂપ મારી સમક્ષ આવેલું, જે તમારી સમક્ષ રજૂ કરવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. તમે પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ લાવો અને સારા માર્ક્સ લાવી અને હંમેશા આગળ વધો એવી શુભેચ્છા. અને વિડીયો તમને સારો લાગે તો ચેનલમાં લાઈક શેર કરો, જો નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી સુધી છે અવશ્ય પહોંચાડો, જેથી કરીને બધા જ વિદ્યાર્થીનો છે આનો લાભ મળે. તો સબસ્ક્રાઈબ કરવાનું છે એ ભૂલવાનું નથી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું મોડેલ પેપર આજે હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. તમારી પરીક્ષામાં કેવું પ્રશ્ન પેપર આવી શકે તેનું એક આખું નવું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું મોડેલ પેપર છે આજે આપણે રજૂ કરીએ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં એવું પૂછાતું હોય છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. એ બે તફાવત બતાવવાનો છે, સજીવ અને નિર્જીવ. તો આ રીતના 5 પ્રશ્નો આપેલા છે. 5 પ્રશ્નોનો જવાબ લખી અને 10 માર્કમાં છે પૂછાતો હોય છે, તો તમે એ રીતે છે લખી શકો.